જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો ને હું પણ મજામાં। સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા વ્લોગમાં। તો સવારમાં જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને ઘરનું કામ પણ બધું કરી વાળ્યું છે અને આજે સવારમાં જવાનું છે આપણે ક્યાં જવાનું છે? પુતા કહેશે આપણે ના જઈને જ કહેશું, એટલે આયા જ કે આપણે કહેવાનું નથી, એટલે આપણે ના જઈને કહેશું કે આપણે ક્યાં જવાનું હતું ને ત્યાં આપણે પહોંચશું એટલે તરત જ બ્લોગ સ્ટાર્ટ કરી દેવું। હા તો હાલો, પુતા કહેશે તો અમે ના જઈને જ કહેશું। આમ તો આજે રવિવાર ને એવું છે એટલે જઈશું કા આટો મારવાનું। રવિવાર હોય એટલે મજા જ કરવી હોય, પોતાને કઈ સ્કૂલ ને ન જવાનું હોય અને આપણે પણ ક્યારેક જઈશું એટલે આપણે રવિવાર તો ન ગણવાનો હોય, આપણે કાયમ રવિવાર જ હોય અને પુતાને આજ રવિવાર છે એટલે એમ જાય છે આજ આટો મારવા। જો પુતાબેન પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે કા પુતાબેન? તૈયાર થશે એટલે એક રીલ તો ઉતારવી જ પડશે ને, જો એમ કે આપણે જવા નથી। પુતા કહેશે એક રીલ ઉતારવી પડશે તો હાલો ઉતાર। તો અત્યારે જો અમે પૂગી ગયા છે જ્યાં આવવાનું હતું ત્યાં, અને જો પુતા કહેશે એમ ક્યાં આવ્યા કા પુતા? અમે આયા છે કાસકોલિયા કાકાને એના ઘરે। હા અહીંયા જો જામફળી પણ બહુ છે અને એમાં જામફળ કેટલા બધા આયા છે। હાલ એ જામફળ લેવું હમણાં બતાવું, અને અહીંયા થોડુંક સણવાનું એનું કામ ચાલુ છે એટલે અમે આવ્યા છીએ એમને માટો મારવા। તો હાલો હમણાં તમને એ પણ બતાવું ને અત્યારે અમે આવ્યા છીએ બગીચામાં જામફળ ને એવું બધું છે તો હાલો હું તમને બતાવું। જો બધા જામફળ ગોતવા મીણ્યા, હાથ માથે ચડી ગયા, હજી એક સડે છે જો પુતાબેન આમ જો આપણે છે એક જ છે, એક જ છે આમ જો ઘણા બધા છે। હાલો તમે બતાવી જાઉં લટર પટર છે આવ્યા છે, હાલો બતાવો આમ જઈને। આ બધું હોઈ શકે બસ રેડી। તો અત્યારે જો અમે બધા જામફળ લઈ લીધા છે, હાલો હવે ખાઈ લઈએ અને જઈએ વાડી કરીને। બપોરનું ટાણું આવ્યું થઈ ગયું છે તો અમે હમણાં જમી લઈએ પછી તમને મળીએ। તો અત્યારે જો આપણે જમી લીધું છે અને હજી છણવાનું કામ ચાલુ નથી થયું, હજી તો બધા પોરો ખાય છે ને ખાડો ને એવું ખોદવાનું છે એ બધું ચાલુ થઈ ગયું છે અને હાલો હજુ તો બધા પોરો ખાય છે તો તમને બતાવી દો કેટલું શેણું છે ને એવું। હાલો હું તમને બતાવી દઉં પછી આપણે થોડોક જામફળ ને એવું બધું લઈ જવાનું છે ઘર હાટું તે લઈ લેવી। તો હાલો તમે આજના બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો અહીંયા જો બધું ચણવાનું કામ ચાલુ છે અને આ બાજુ બધા ખાડો ખોદે ને એવું કરે છે। મશીનનો બહુ અવાજ આવે એટલે અવાજ કંઈ આવતો નથી। તો અત્યારે જો આપણે બીજી વાર પાછા જામફળ ને એવું લેવા વી આવ્યા છે જો આમ બધા એક તો જો માથે બેઠું બેઠું લેશ અને એક અહીંયા છે અને એક આમ જો નીચે છે દેખાતું નથી। શું છે ઉપર જોઈએ જોતો આ ઈ પાકલ છે જોતો। જો હવે બધા થોડાક જામફળ ને એવું લઈ લેવી પછી જવાનું છે આપણે ઘર ભેગું થવાનું છે એટલે। તો હાલો આજના બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો।
તો અત્યારે જો અમે થોડી તુરી લેવા જઈએ છીએ તો ચપડામાં બધે કેવું મસ્તનું જીરું ને એવું ઉગી ગયું છે. અને આ બાજુ તુરને એવું છે તો આપણે તુરી લેવા જવાનું છે ને પૂતાને જો કાસરો ને બાસરો ને બધું લઈ લીધું છે. કા પૂતા કાસરો સારું કર્યું તમે મને આપી એટલે મને તડકો ન લાગે. તો હાલો હવે બધા લેવા મળવી તો લૂમ ઝૂમે છે. આમ છે જો આમ હાલો એ બાજુ વેચાય. આ બાજુ જો ડોકાને એવું કાપી વાળ્યું છે એટલે એમાં જ નથી. આ બાજુ જો છે મસ્ત દાણાવાળી ને એવી છે. દાણાવાળી લઈ જાય. હાલો તો આપણે દૂધ ને એવું પેલા ઉતારી લઈએ. તો અત્યારે જો અમે તૂર ઉતારીને વી આવ્યા છે ને હવે આવ્યા છે મરસીમાં, કેમ કે થોડાક મરસાને ઉતારવાનું છે. આ કોલલ ને એવા જો પૂતાબેન ને આમ બધા ઊભા છે. તો હાલો આપણે મરસા થોડાક ઉતારી લઈએ. કા પૂતાબેન? થોડુંક બધું શાકભાજી ઉતાર લેવી. હા અહીંયા આવ્યા છે કેમ કે દરરોજ તો કાંઈ ન આવવાનું હોય આટો મારવા, એટલે જો બધું શાકભાજી ને ઉતારી લઈએ. આ શું છે કિનુ બેન? એ બધું છે આવી ગયા. ટમાટા હાથે ખાય. જો અત્યારે આમ જો મોહિત બધા આમ બેલામાં રખડી રખડીને આમ જો કેવો થઈ જશે, ધૂળ ધૂળ થઈ જશે. જો ભાઈ વિસુ નાઈન આવી ગઈ, નેન્સી તે, અને હજી શું છે નાન બાકી છે. જો હવે પૂતાબેન જો દત્યાને એવું થયું છે. અત્યારે જો પૂતાને વિપાકના બધા વાલર ને ઉતારે છે. જો વાલોર કા ઉતાર વિપાક ઉતારો છે આપણે. તડકો આવે છે ઘડીક આ બાજુ. અને ગોબી બેન મરસા ઉતારે છે. અને આમ કાકી મરસા ને ઉતારે છે બધું બકાલું. આજ તો નકરું બકાલું થાય કર્યું. જો મૂળા ને એવું બધું લીધેલું છે. તો અત્યારે જો અમે કાસકોલિયાથી વી આવ્યા છીએ ને આવીને તરત જ આપણે આ ઘરની વાડી આવ્યા છીએ, કેમ કે અહીંથી થોડીક વાલરને ઉતારવાનું તો થોડું બકાલું એટલે જો અમે આવી ગયા છીએ. પૂતાબેનને જે વાલર ઉતારે છે હાલો તમને બતાવું. તો અત્યારે જો આપણે વાડીએથી પાછા ઘરે વી આવ્યા છીએ અને ઘરે આવીને તો જોયું તો હજી વાસીદું કરવાનું બાકી હતું અને બપોરના વાસણ પણ ધોવાના હતા. તો આપણે વાસીદું કરવાનું છે ને પૂતાબેનને જો વાસણ ધોવાનું કામ મળી જશે. કા પૂતાબેન? આપણે જો વાસણ ધોઈએ છીએ. પૂતાબેન વાસણ ધોવાય છે ને આપણે તો આ વાસીદું કરી નાખ્યું. હાલો તો કન્ટિન્યુ તમે આજના અમારા બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે જો બધા પોપૈયો ખાવા બેસી ગયા. કા પૂતાબેન? વાલોર ખોલવી છે કઈ નહીં. હા જો આ બાજુ બધા વાલરનું કામ ચાલે. તમારે તો પપૈયાની વાત અમારું કઈ અને ગણ્યા જો અહીંયા બધા પોપૈયો ખાવાનું છે. હાલો આપણે પોપૈયો ખાવા બેસી જઈએ ને આ બાજુ બધા પૂતાબેન ને તો નવરાશ એટલે પોપૈયું ખાવા બીજા.